वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। આખાએ જગતને એક પરિવારની દ્રષ્ટિએ જોઈએ તો આ વિશાળ વિશ્વ એક મુઠ્ઠીમાં સમાઈ જાય. લૌકિક અને અલૌકિક બંને સાથે થઈ જાય તો વિશ્વ શાંતિ સ્થાપિત કરવા વધુ મહેનતની જરૂર ન પડે. આવું જ કંઈક ધ્યેય, આવો જ કંઈક સિદ્ધાંત અને આવી જ કંઈક નવીનતમ પ્રવૃત્તિઓ સાથે ખૂબ ટૂંકા સમયમાં જેતપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત અમારું MYM ફાઉન્ડેશન શ્રી મદન મોહન પ્રભુ યુવક મંડળ જેતપુર છેલ્લા 6 વર્ષથી ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે આ રહી તેની મુખ્ય પ્રવૃત્તિઓ સાથેની માહિતી. માનવતા એ મનુષ્ય જાતિનો મોટામાં મોટો સદ્ગુણ છે. લગભગ 15 વર્ષ પહેલાં મનમાં આવા જ એક દ્રઢ નિશ્ચય સાથે શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રીએ અનેક સામાજિક અને સેવાકીય કાર્યોથી વૈષ્ણવ સંપ્રદાય તથા શહેરીજનો ગ્રામ્યજનોના હૃદયમાં પૂજનીય સ્થાન પ્રાપ્ત કર્યું. મુખ્યત્વે જલસંચય પદ્ધતિ દ્વારા પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તેની સમજણ આપશ્રીએ સખત પરિશ્રમ લઈ ગામડે ગામડે આપી. ઉપરાંત રક્તદાન શિબિર, વૃક્ષારોપણ વગેરે સામાજિક કાર્યો લોકોની સાથે, લોકોની વચ્ચે અને લોકો માટે કર્યા, જેમાં જલ સંરક્ષણ સમિતિ દ્વારા લોકોપયોગી કાર્યો થયા, જેના ફલ સ્વરૂપે વન વર્લ્ડ વન ફેમિલી જેવા ધરખમ વિચારને આગળ વધાર્યો. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રીએ પોતાના અનુજ પૂજ્ય જે શ્રી પ્રિયાંક રાયજીને આ વિચારને સિદ્ધ કરવાની જવાબદારી સોંપી. ખૂબ જ આત્મવિશ્વાસથી થોડા સભ્યો સાથે એક નાના એવા યુવક મંડળની સ્થાપના કરવામાં આવી. સ્થાપક તરીકે અતિશય પરિશ્રમ લઈ પૂજ્ય જે શ્રી પ્રિયાંક રાયજીએ આ યુવક મંડળને કાર્યરત બનાવી નાના મોટા સેવાકીય તથા સામાજિક કાર્યોના આયોજન કરાવ્યા. શ્રી મદન મોહન પ્રભુ યુવક મંડળના નામથી શરૂ થયેલ યુવક મંડળ આજે શ્રી મદન મોહન પ્રભુની કૃપાથી અને આપના આશીર્વાદથી MYM ફાઉન્ડેશન તરીકે લોકોના હૃદય સુધી પહોંચી ગયું. સ્થાપક પૂજ્ય જે શ્રી પ્રિયાંક રાયજીના અથાગ શ્રમ અને માર્ગદર્શન હેઠળ આજે MYM ફાઉન્ડેશન સમાજ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. એક નવીનતમ વિચાર સાથે પૂજ્ય જે શ્રી પ્રિયાંક રાયજીએ UGNH નું સૂત્ર આપી MYM ને ખૂબ કાર્યવંત બનાવ્યું. યુવા, ઉત્સાહી અને નાની વયના યંગ વૈષ્ણવાચાર્ય પૂજ્ય જે શ્રી પ્રિયાંક રાયજીએ MYM ફાઉન્ડેશનના સ્થાપક તરીકે કાર્યભાર સંભાળી સંસ્થાના કાર્યોને વેગ આપ્યો. તેમનું વિઝન છે કે દરેકના ચહેરા પર સ્મિત આવે અને આત્મીય બળના સમીકરણથી એકતા સ્થાપિત થાય. MYM ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ કાર્યક્રમો, ઉત્સવોની ઉજવણી
ધમાકેદાર થાય છે. ઘણી બધી સંસ્થાઓ, ક્લબ તથા નાના મોટા યુવક મંડળો લોકોપયોગી કાર્ય કરતા જ રહે છે, પરંતુ MYM ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જેમાં સામાજિક, સેવાકીય ઉપરાંત આનંદ ઉલ્લાસના ઉત્સવો પણ આયોજિત થાય છે. સોશિયલ એક્ટિવિટીઝ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન, સર્વરોગ નિદાન કેમ્પ, અન્ય મેડિકલ કેમ્પ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, શરદોત્સવ, નંદોત્સવ, ગુરુ પૂર્ણિમા, વૃક્ષારોપણ વગેરે કાર્યોની વણઝાર આ યુવક મંડળ MYM ફાઉન્ડેશન દ્વારા ચાલી. લોક સંપર્ક કરાવતા આવા સુંદર કાર્યોથી MYM ફાઉન્ડેશનના સભ્યોની સંખ્યા દિવસે દિવસે વધતી ગઈ. સરળ, સાલસ સ્વભાવ અને દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજીએ સ્મિતભર્યા આવકારથી લોકોને જોડ્યા. હંમેશા પોતાના કાર્યને જવાબદારીને પ્રેમથી નિભાવો, વફાદારીપૂર્વક પૂર્ણ કરો. આપણે ઈશ્વરના દૂત છીએ અને તેમના પ્રેમને લોકો સુધી પહોંચાડી એકબીજાને મદદ કરવી એ જ ધ્યેય છે. આવા સુંદર વિચારો સાથે જે શ્રી પ્રિયાંકરાયજીએ MYM ફાઉન્ડેશનને ખૂબ જ કાર્યવંત બનાવ્યું. પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજી હંમેશા નવીનતમ વિચારો સાથે MYM ફાઉન્ડેશનને આગળ વધારી રહ્યા છે. વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પ લોકોને ઘણા ઉપયોગી બન્યા. આયુર્વેદિક દવાઓ દ્વારા દર્દીઓને લાભ થયો. પશુરોગ નિદાન કેમ્પ પણ અનેક ગામડાઓમાં કરવામાં આવ્યા. ઉત્સવોમાં પુષ્ટિ શિબિર, શ્રૃંગાર શિબિર, શ્રી વલ્લભાચાર્ય જયંતિ ઉત્સવ, રસિયા કીર્તનનો ઉત્સવ જેવા અનેકવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન થાય છે. આ રીતે સોશિયલ સર્વિસીસની સાથે સાથે આધ્યાત્મિક રીતે પણ પુષ્ટિમાર્ગ સંપ્રદાયને આપશ્રી દ્વારા આગળ વેગ મળી રહ્યો છે. પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજી દ્વારા અપાયેલા પ્રેરણાત્મક સમીકરણ UGNH, જેમાં U યુનાનિમિટી એટલે કે એકતા, G ગ્રીન ગ્લોબ એટલે કે હરિયાળું વિશ્વ, N નો એડિક્શન એટલે કે વ્યસન મુક્તિ, H હેલ્થ એટલે કે તંદુરસ્તી, આ 4 મુખ્ય પાયાઓ પર MYM ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે, જેમાં આપશ્રીની નિશ્રામાં રહી દરેક કાર્યોને સફળતા પ્રાપ્ત થાય છે. આપના ઉમદા અને શક્તિશાળી વિચારો દ્વારા સર્વ વિશ્વ એક પરિવાર બને, વસુદેવ કુટુંબકમની ભાવના કેળવાય એવા સતત પ્રયત્નો યુનાનિમિટી એટલે કે એકતા સાધવા માટે થઈ રહ્યા છે. આધ્યાત્મિક જાગૃતિ, ભાઈચારાની ભાવના, ધર્મ પ્રત્યે સ્વાભિમાન, પરસ્પરની સહાય ભાવના, સેવા, સત્સંગ વગેરેને વેગ મળે, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આપશ્રીની આજ્ઞાથી સમાજને લગતા લોકોપયોગી કાર્યો MYM ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યા છે, જેમાં ફ્રેન્ડ એન્ડ ફેલોશિપની લાગણીશીલ ભાવનાઓથી ઘણા મિત્રો એક થઈ MYM ફાઉન્ડેશનમાં જોડાવા લાગ્યા. આજના પ્રદૂષણયુક્ત વાતાવરણને કેમ પ્રદૂષણ મુક્ત બનાવવું તેને અનુલક્ષીને ગ્રીન ગ્લોબ એટલે કે હરિયાળા વિશ્વની એક ખેવના સાથે પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજીના માર્ગદર્શન હેઠળ MYM ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ, પર્યાવરણલક્ષી સેમિનાર, વાતાવરણને શુદ્ધ રાખવાના ઉપાયો વગેરે બહુવિધ કાર્યક્રમો થાય છે. ભૌતિક સુવિધાઓનો ગુલામ બની ગયેલ મનુષ્ય આજે કુદરતી વાતાવરણ કે જેનાથી જીવન જીવાય છે એવા હવા, પાણી, પૃથ્વી અને પર્યાવરણને શુદ્ધ રાખવાના પ્રયત્નોમાં ખૂબ પાછો પડે છે. ખૂબ વરસાદ, ખૂબ ગરમી, ધરતીકંપ, સુનામી આ બધી ઘટનાઓ
પ્રદૂષિત વાતાવરણને લીધે જ થાય છે. તો ચાલો ગ્રીન ગ્લોબ તરફ ધ્યાન આપીએ અને MYM ફાઉન્ડેશનના સભ્ય બની પર્યાવરણને શુદ્ધ બની. આજનું જીવલેણ દૂષણ એટલે તમાકુ, દારૂ અને અન્ય માદક દ્રવ્યોના વ્યસનો. આવા જીવલેણ વ્યસનની જાણકારી દરેક વ્યસનીઓને હોવા છતાં તે તેને છોડી શકતો નથી. તે આજની બહુ મોટી વૈશ્વિક સમસ્યા છે. પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજી નો એડિક્શનના પ્રખર આગ્રહી છે. વ્યસન મુક્તિ માટેના અનેક સેમિનાર, પુસ્તકો તથા ફેસ ટુ ફેસના વાર્તાલાપથી આજે MYM ફાઉન્ડેશન સૌથી વધુ કાર્યો નો એડિક્શનના મુદ્દાને લઈને કરી રહ્યું છે. વિશ્વનો દરેક 5મો માણસ આવા વ્યસનોથી મૃત્યુ પામે છે. આવા ભયંકર વ્યસનોથી લોકોને મુક્ત બનાવવા MYM ફાઉન્ડેશન ખૂબ સક્રિયતાથી આયુર્વેદિક ઉપચારો સાથે આગળ વધી રહ્યું. પહેલું સુખ તે જાતે નર્યા. પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજીના હેલ્થ એટલે કે તંદુરસ્ત જીવન મુદ્દા હેઠળ MYM ફાઉન્ડેશન અનેક મેડિકલ કેમ્પ ઉપરાંત આયુર્વેદિક ઉપચારના આયોજન કરે છે. આવા સેવાકીય કાર્યથી આશરે 50,000 જેટલા લોકોને લાભ મળ્યો છે. તંદુરસ્તીની જાગૃતિ માટે સ્વચ્છતા, સાદો ખોરાક, શુદ્ધ વાતાવરણ, શુદ્ધ પાણી વગેરેનું ખૂબ જતનપૂર્વક આચરણ કરવું જોઈએ. આ રીતે MYM ફાઉન્ડેશન સમાજમાં ઉભરી આવેલી એક અલગ સંસ્થા છે. પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ કાર્યરત અને સમાજની વચ્ચે રહીને કામ કરતી સંસ્થા છે. સંસ્થાના દરેક સભ્યો પોતાની નૈતિક જવાબદારી નિભાવી દરેક ઉત્સવો, કાર્યક્રમોને ભરપૂર સફળતા અપાવે છે. પુષ્ટિ સંપ્રદાયના દરેક ઉત્સવો, સામાજિક, સેવાકીય, ધાર્મિક કાર્યોને વરી ચૂકેલી MYM ફાઉન્ડેશન સંપૂર્ણપણે કાર્યરત છે. યુવા, ઉત્સાહી વૈષ્ણવાચાર્ય પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજીની પવિત્ર દ્રષ્ટિ, પુષ્કળ માર્ગદર્શન હેઠળ ચાલતી MYM ફાઉન્ડેશનના સભ્ય બનવા, ભગવદીય કાર્યમાં જોડાવા અચૂક અમારો સંપર્ક કરો. આજનું યુવાધન જે 18 થી 40 વર્ષ સુધીમાં દરેક ક્ષેત્રમાં આગળ વધવા તત્પર હોય છે, આ સંસ્થામાં પણ જોડાઈ જીવનને કંઈક અર્થસભર બનાવી શકે છે. અમારી સંસ્થાની વિશેષ જાણકારી તથા સભ્યપદ માટેના રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો. MYM ફાઉન્ડેશન, શ્રી મોટી હવેલી, ગોંડલ ગેટ ઉપર, ભાદર રોડ, જેતપુર. પિનકોડ નંબર 360-370. ટેલિફોન નંબર 02823650390. અમારી વેબસાઇટ પર પણ આપ વિઝિટ કરી શકો છો. www.pushtisagar.com અને www.mymfoundation.org. આપનું ઈમેલ પણ આપ મોકલી શકો છો. jjsri@pushtisagar.com.